સો હાલ ગાઈસ વેલકમ ટુ માય રૂમ. તો આપણે બધા જસ્ટ ઉઠી ગયા છીએ અને હવે આપણે ઉઠીને નહીં લીધું અને અભ્યાલ વાંચે બેઠા તો હું વાંચીને અભ્યાલ જો ને તો આપણે ત્યાં રાખી દીધી હોય અમે ફ્રીજ ઉપર. કારણ કે હવે એવું હોય કે અમારા હવે જવાનું હોય વિશાલના ત્યાં આપણે શું કહે રિઝલ્ટ જોવા માટે. તો હવે જે ફેલ થઈ ગયું ખબર છે ને એ 10માં ફેલ થઈ ગયો હતો ને તો ત્યાં રિઝલ્ટ લેવા અમારે જવાનું હોય કે સ્કૂલમાં. તો સ્કૂલમાં એનો રિઝલ્ટ લઈને આપણે તમને દેખાડું કે શું હતું બધું. તો ત્યાં સૌ પ્રથમ તો પહેલાં આપણે શું કરવું પડશે ખબર? સૌ પ્રથમ આપણે પહેલાં તો આ બદલવું પડશે ભાઈ. જો આવું હોય યાર મજા નહીં આવે તે હવે આ બદલાવવું પડશે આપણે અહીંયા. તો હવે પહેલાં આપણે સૌથી પહેલાં આ ગાડી હવે પેલા પેન્ટ પહેરી લીધી તો શું એક તો અહીંયા ના ચડ્ડામાં સારામાં આવે બહાર એટલે સમજે રાતે ટાઈમમાં વાંધો નહીં પણ યાર આપણે સ્કૂલે જવાનું સ્કૂલમાં થોડું આવું ચાલે યાર એટલે તો આપણે હવે જવી સીધા હવે આપણે જવી પેન્ટ તો બદલી નથી હવે તો બાઈક સીધું નીચે તો આપણે નીચે સીધું લઈને જઈએ. ફાઇનલ ગાઈસ વિશાલનું રિઝલ્ટ આપણે અહીંયા લઈ લીધું છે. જો અહીંયા જો આ રિઝલ્ટ નહીં એની પાછળનું હોય એ બીજો વિશાલનું રિઝલ્ટ જો તમને ઘરે જઈને પ્રોપર દેખાડો બે. શું ગાઈસ હું આપણે કેઆરટીમાં આવ્યો હતો અને જો તમને કાંઈક વસ્તુ ખાવાનું તો આ જો કેટલું મસ્ત ફ્લેટ બનાવાય છે. આ જો ફ્લેટ ખાલી અહીંયા ફ્લેટ છે ખાલી કેટલો મસ્ત ફ્લેટ બનાવવામાં આ ટીઆરપીની આંબો આપણે ઉપર જઈ રહ્યા છીએ. લિફ્ટ મસ્ત છે અહીંયા આખી કેટલી ચોડી લિફ્ટ આવી. આ બધાને જો વિડીયો કોલ ચાલે જો રોહિત ને બધા જો રિયલ દેખાડું વિશાલનું. તો જો પહેલાં તો સૌ પ્રથમ આપણે પાછળ જો અહીંયા પંખાઓ બે લગાવેલા મોટા મોટા જો ખાલી પંખાઓ કેવા તમને લાગતું હોય કે હવા નહીં આવતી હોય પણ સાચું કદાચ જો ને તો હવા આવતી એમાં. અને અહીંથી બધું જો નીચે બધું આખું દેખાય. અને હવે હજુ વિડીયો કોલમાં બે જોડો વાતો કરે અહીંયા જો ને ભાઈ જો. અને મને શું કહે ખબર કે આપણે હવે અહીંયા બે સામે જો તમને દેખાડવા આવી હવે આમાં કહે કે એમને બેવું મેં કીધું કે વાંધો નહીં બે જાય પણ બે જાય વાંધો નહીં. મેં કીધું કે ચાલ ને હવે બે ચાલ ચાલ જવું તારા જવું હા તો જા વાંધો નહીં પૈસા આપી દો ઓનલાઈન કરું ચાલ વાંધો નહીં. હા ચાલ કંઈ સર ના પડે હવે કે 11 વાગે ચાલુ થશે આ બધું તો આપણે બધું 11 વાગે કરશું. અમે લોકો બધા પૂછ્યું કે ક્યારે જઈએ પણ ના પાડી કે 11 વાગે ચાલુ થશે. વિડીયો ચક્કરમાં યાદ આવે છે મારો 10:30 થઈ ગયા હવે જવાનું મારા એક્ઝામ 10:30 અભ્યાસથી થઈ ગયા અને યાદ જ ના કે મારા એક્ઝામ આપવા જવાનું હું આવી ટીઆરપી પણ મને યાદ તો કરો પ્યારે તારે મેરા 50 મેં નંબર આવ્યા હે એની હવે ફટાફટ સીધા ઘરે જવાનું ચાલે હવે ફટાફટ દોડાજે હવે કારણ કે મારું મોડું થાય સમજો ક્યારે ક્યારે લેવ હશે યાર. હવે પાણી આપણે નીકળી જલ્દી જલ્દી કારણ કે હવે જો થોડોક ટાઈમ નથી બચ્યો અને હવે આપણે જવું પડશે જલ્દી જલ્દી. ચાવી વિશાલ અભી ફેંકી અહીંયા વિશાલે કીધું તો ચાવી ફેંકી નીચે પડી હતી એટલે તો હવે આપણે લઈને જવી. પંખા ખાલી બંધ છે ને હવે આવી જાય બસ હવે ફટાફટ નીકળવું પડશે આપણે કારણ કે હવે બહુ મોડું થઈ ગયું. તો આપણે સીધા તમને મળી ઘરે આવીને સીધા સો ફાઇનલી કઈ શકો આપણે ઘરે આવીએ છીએ થયેલું છે અહીંયા આપણે આવીને શું ખાલું તો આપણે થયું બધા અને હવે આપણે જવું હતું મમ્મી લેવા પણ મમ્મી લેવા જવું થયું કે મમ્મીને મેં ફોન કર્યો હતો. મમ્મી એમ કે મારે આજે આવવામાં 5 વાગશે એમ કે તો મારું હવે એમને લેવાનું જવાનું કેન્સલ થયું તો હવે જવાનું છે 5 વાગે લેવા. તો હવે આપણે ખાઈ લીધું આપણે ગુમાવી કરી ગઈ તો હવે થોડીક વાર આપણે ધોઈ ગઈએ અને પછી 3-4 વાગે આપણે જામે સીધા તો આપણે ત્યાં મળી. સિવાય છે હવે અમે લોકો ગયા હતા આપણે ગાર્ડનમાં અને ગાર્ડનથી અમે લોકો આવ્યા હતા ઘરે તો એમાં શરૂ થયો કે આપણે તો અમે બેઠા હતા શાંતિ અને અચાનક આપણા વાવ જોવાઈ
તે યાર ફોન એટલો બધો ફૂલ આવતો હતો ને તે અમે સીધો ઘરે આવી ગયા અને થોડા છાંટા બાટા આવતા મેં કમલેશ અમે લોકો ગયા હતા તે અમે કીધું કે અમે આવી જઈએ અમે ઘરે આવી જઈએ આમ જો ખાલી આમ પેલો વાવાઝોડું ચાલો હજુ જેવું થયું પહેલાં તો એટલું બધું દેખાતું નહીં એમાં પણ જો હતું વાવાઝોડું હવે અમે વિચાર્યું કે આવી ગયું સારું ત્યાં તો અમે ગયા અને ત્યાં ફસાઈ ગયા એમ કરતાં અમે આવી ગયું સારું બે એટલે હવે અમે ઘરે આવી ગયું અને આ જો ધીરે ધીરે વાવાઝોડું ચાલુ થાય આજ રાતે વરસાદ આવવાનો પાક્કો છે જો કહી દઉં પહેલાં જ તે રાતે વરસાદ આવવાનો હોય જો પવન એવો હાલ અમે ઘરે આવ્યા ને અહીંયાથી ખાલી અમે બાઇક રાખ્યું જો ચેવું વાવાઝોડા છું અમે બાઇક હું ચડાવતો હતો તો અચાનકથી પવન એવો જોરદાર આવ્યો ને હું બાઇક લઈને પડતા રહી ગયો અહીંથી બોલો તો હવે અમે એ લોકો જો અહીંયા જો દેખાય આમ જો ખાલી વરસાદ વાવાઝોડું જો આમ જો ખાલી मौसम दीवाना है बेल जो वरसाद અહીં પડ્યો હતો બેલ જો હજુ થોડું ઘણું ચાલે છાંય જામ તો દેખાતું હોય તો વરસાદ આવવાનો ચાન્સ હતા એટલે પડે પણ વાવાઝોડું તો ખબર પડી જાય વરસાદ થવાનો હજુ ચાલુ છે વરસાદ મને ક્યાંની ખબર હતી વાવાઝોડું ક્યાંનું થતું હતું એવું નહીં કે નહીં આવતું પવન સારો હોય કંઈ નહીં જે હોય પણ આપણું કાલનું જે વાતાવરણ હશે ને એ ઠંડુ છે કાલનું વાતાવરણ તો એનું જે આપણો કાલે ઠંડક હશે કાલે દિવસ ના જો હા જો હાલ તો વાયર આવ્યો છે નીચે અહીંથી ક્યાં કયો વાયર ખબર નહીં દેખાય આવી રહ્યો જો આ દેખાય વાયર ક્યાંનો કરો ફરફર કરો વાયર આવી ગયો શું કંઈ તો આપણે અહીંયા સવાર થઈ છે અને હવે અમે ઉઠી ગયા અને રાતે એટલે એટલો બધો વરસાદ આવ્યો હતો ને રાતે અમે અહીંયા જોતા અમે ખાઈ લો જાણી હું કમલેશ કે વરસાદ એવો હતો ને રાતે તે મેં જોયું તો અચાનકથી ને વીજળી જોરદાર નહીં આવી તે પછી હું તો જાગી ગયો અચાનક અને પછી સવારે ઉઠી ગયું તો એટલે રાતે મેં જોયું તો વરસાદ આવી ગયો અને એટલો ફૂલ વરસાદ આવ્યો ને કે અમે લોકો ઉઠીને પછી ઘરમાં જતા રહ્યા બાજુ ત્યાં અમે ત્યાં જતા રહ્યા બોલો પછી રાતે અમે ઉતરના 3 થી 4 વાગી ગયા પછી માણમાં કરી અમે એટલા ખબર 9 વાગે ઉઠ્યા હતા 9 વાગે ઉઠીને રેડી થયા અને પેલા તો ચા પીવા હતા મેં તો બ્લોગની એન્ડ કરો બાકી કાલનો વરસાદ લઈ જાય મેં કર્યો નહોતો તો આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો તો મળી એક આવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય